अरे देवा ये गड़बड़ है बाबा। हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? मजा आएगा ना भिड़ो। એટલે આ હું થયું છે કોઈ થયું છે પેલો ઢોરોનું બાગોલ મેલ્યું હોય કરવા માંડ્યું છે બે ઉંબર દે બેઠા હું ના થયું છે? ના તમે તમારા વખાણ જ નહીં કરતા. આમાં આવ્યું પાછું આજે નવું લંગર કોક શું કરવાનું ચાને ના કરે મિતારો પણ એ તો કે જાનું આપણો લગ્ન થયો 10 વર્ષ પહેલા તાન તમે મારા વખાણ કર્યા હતા. અરે ભગવાન આ 5 મિનિટ પહેલાનું હું ભૂલી જાઉં છું અને 10 વર્ષ પહેલા જે આપણો લગ્ન થયો એ દાડાની વાત ચાલુ કરી છે તું એ રે ભગવાન આવું તો હું સતું જ બચાઈ શકે મને ભગવાન. પણ હું એમ કહું છું કે મને થોડું થોડું એવું યાદ છે તો સુધી આપણે લગ્ન થયું ને તો તે બીજા દાડા તો લડતો આપણે આ વાત ઉપર बात तो सही है। એ લડાઈ હતી પણ એ બીજા બધા મુદ્દા ઉપર લડાઈ હતી. આ મુદ્દો તો બાકી જ છે હજી. એ વાત તો ખોલી જ નથી હું એ. આ મુદ્દાની ચર્ચા જ બાકી છે. જો એ વસ્તુનો તો સુમન બહુ ટાઈમ થયો અત્યાર સુધી કદાચ ભૂલીએ ગયો પણ એ પછી હવે આપણે એવું નક્કી કરીએ ને તો કોડવડ રાખીએ તો મને ફોન કરવાનો તારો છે ને એ યાદ આવી જાય. હું કોડવડ રાખ્યો. આપણે છે ને તું જ્યારે બી તૈયાર હોય ને તારે કોઈ કોડ એવું રાખીએ ને આપણે ઓમ કરવાનું બરોબર. તું જેવું ઓમ કરે ને એટલે હું તારો ઓમ હોય ને એટલે સમજી જે કે ભાઈ ના સુમનનો વખણ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું તો તમ પોપટ પેટ વખણ કરવાનું ચાલુ કરી દે એ બરોબર. બરોબર. એ એટલે બરોબર. હવે પછી આપણે છે ને એ વસ્તુ રિપીટ ના થાય આપણી ભૂલ એ માટે પ્રયત્ન કરીએ અને હવેથી આપણે કોડવડા ફાઇનલ થઈ ગયો તારા વખણ કરવા એટલે હવે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને હજી પાછું છે હું વાગોલ મેલી છે પાછું આ જે તમે નક્કી કર્યું ને મારા વખાણ ઓમ કરીને કરવાના એ તો ભવિષ્યની વાત છે પણ જે ભૂતકાળમાં વીતી જોઈ એનું હું એટલે પણ 10 વર્ષ પહેલા જે વસ્તુ થઈ ગઈ એ કદાચ હવે રહી ગયું તો અત્યારે એવું કરવા યાદ કર્યું છે અમને. बात तो सही है। ના ના એ બધી તો વાત ઠીક છે પણ પેલા શાલુ ભાભી કાલે હું પહેરી 100 મહિના પહેલા હું પહેરી 100 કઈના 4 મહિના પહેલા હું પહેરશે એ બધું યાદ છે. હમણાં બોલાવું તો પોપટના પેઠમ બોલો. बात तो सही है। મારું વખાણ કરવાનું જ યાદ નહીં રહ્યું. ચાલુની વાત અલગ છે યાર એ રહી હિરોઈન ચોથી હિરોઈન હે એટલે મોડલ હોય ને કોઈ બી મોડલ ઐશ્વર્યા રાયે કોઈ પ્રસંગમાં કયો શૂટ પહેર્યો હતો ને એ બધા પત્રકારોએ જોઈ આવ્યું પત્રકારોને એ ખબર હોય. ના ના બોલો ઐશ્વર્યા રાયે કયો પહેર્યો તમને યાદ છે? હવ કયો પહેર્યો તું? બાબા શૂટ બાબા શું પહેર્યો તો શાલુ ભાભી ઐશ્વર્યાએ નહીં. ઐશ્વર્યા કયો કે શાલુ ભાભી કયો એ બેઓમાં કોઈ જરાય ફેર નથી. બે વર્લ્ડ મિસ વર્લ્ડ છે. હું કહી તો બે હું ને એટલે તર શાલુનું જ બસી લાવી દેશે. તું મારા હાથી પહેરે તો શાલુ હાથી એટલે પણ કોણ કોણ હોય મારો તો શાલુનો બે એવાનો કરવા માંગુ છું હું તો તું જેટલી છે એટલી જ મારે ચાલુ છે. જાનું હોય તાન શાલુ ભાભી જાનું હોય તાન શાલુ ભાભી જાનું હોય તાન શાલુ ભાભી એટલે શાલુ ભાભીના ઘરવાળો સો એ ઘરવાળો છે પણ એ બહાર નોકરી કરે છે તો બિચારી ઘેર એકલી છે અમને ક્યાંય જોઈ શકે ચિંતાભાઈ તમે ધ્યાન રાખજો. ધ્યાન રાખવાનું કીધું છે બધું કરી આગળ નથી કીધું. એટલે પણ જે કોઈ ખૂટતું હોય તો લઈ આવવું પડે. યોને ખાવા હોટલમાં જવું તો આપણે લઈ જવા પડે. એ બધું આપણે જ કરવું પડે. યોને સોરોનું એ આપણો સોરો છે એમ જ ધ્યાન રાખવું પડે. ઈ ઘરવાળો આવે ને તે લઈ જાય હોટલમાં ખાવા. પણ એ તો વારામાં 2 જ વાર આવે છે. ના ના બીજા બધા દાડા તમારે લઈ જવાની. તાને યાર ચાલુ કરીને તમે શાલુ શાલુ કરીને મારું તો ખબરતા જ નહીં. જે વાત કરી હોય ને એમાં શાલુ જે વાત કરી હોય એમાં શાલુ શાલુ સો હું હારું બાબા હું ફોન કરું તું અઠવાડિયા પહેલા પેલી સાડી પિંક પહેરી હતી ને હા કેટલી જોરદાર લાગતી હતી પિંક સાડી. તાને યાર તો શાલુની વાત કરીશ અને શાલુ તો જે પહેરે છે ને એ તો નહીં હારી લાગતી. તાને તાર જેવી તો ચોય હાડી હારી જ ના લાગે એને તો બરાબર. એટલે તું ચિંતા ના કર
ભલે તું હાડે પહેરીને તૈયાર હોય એવી તો શાલુ ના જ લાગે. શાલુ તો ગમે તે રખડતી હોય ને તો એ હિરોઈન જ લાગે. બોલે પાછા એટલે એ જેવી તેવી રખડશે એમ. આપણે ચિંતા ના કરતું. તારા આગળ શાલુ ના આવે. તું છે ને એ મિસ વર્લ્ડ નહીં, મિસ બ્રહ્માંડ છે. આખો વર્લ્ડ નો ટુકડો જે છે ને એ આખા બ્રહ્માંડ ની તું તો મિસ છે. ખબર પડે છે કોઈ? હા, તો આવશે ને બધાને કહી દે કે ભાઈ આ મારા બૈરી વિશે 2 વાક્યો વખાણ કરીને તમે કોમેન્ટમાં જલ્દીથી લખી દો. હું કેવું છે તમારું? ચાલુ હારી છે કે સુમલી હારી છે?